નવું નાણાકીય વર્ષ શરૂ થઈ ચૂક્યું છે। 1 એપ્રિલ 2026થી દેશમાં ઘણા મોટા ફેરફાર અમલમાં આવ્યા છે। એલપીજી વપરાશકર્તાઓને સૌથી મોટો ફટકો પડ્યો છે, કારણ કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પહેલા જ દિવસે એલપીજીના સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે। વાણિજ્યિક ગેસ સિલિન્ડરના ભાવમાં ₹218 સુધીનો વધારો ઝીંકાયો છે। એટીએફના ભાવમાં તીવ્ર વધારાથી હવાઈ મુસાફરી વધુ મોંઘી થઈ શકે છે। વધુમાં દેશમાં એટીએમ, પાન કાર્ડથી લઈને ક્રેડિટ કાર્ડ અને ફાસ્ટેગ સુધીના અન્ય ફેરફારો પણ લાગુ કરવામાં આવ્યા છે। આ ફેરફારોની સીધી અસર તમારા પગાર, ટેક્સ, મુસાફરી અને બેન્કિંગ પર પડશે। આજે આ જ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું કે આજથી કયા મોટા 10 ફેરફાર દેશમાં આવ્યા છે અને તેની કેટલી અસર થશે। તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। પહેલો ફેરફાર, એલપીજી સિલિન્ડર મોંઘા થયા છે। નવા નાણાકીય વર્ષના પહેલા દિવસે 1 એપ્રિલે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ મોંઘવારીનો મોટો ઝટકો આપ્યો છે। દેશમાં કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો વધારો કર્યો છે। બીજો ફેરફાર છે, હવાઈ મુસાફરી વધુ મોંઘી બનશે। મધ્ય પૂર્વ યુદ્ધ વચ્ચે ઉડ્ડયન બળતણ અથવા તો એર ટર્બાઇન ફ્યુઅલના ભાવને સૌથી વધુ ફટકો પડ્યો છે। પહેલીવાર તેની કિંમત પ્રતિ કિલોલીટર ₹2 લાખ વટાવી ગઈ છે। લગભગ બમણી કે તેથી વધુ થઈ ગઈ છે। ઉડ્ડયન બળતણના ભાવમાં આ તીવ્ર વધારો મુસાફરો માટે હવાઈ મુસાફરીને વધુ મોંઘી બનાવી શકે છે। ત્રીજો ફેરફાર છે, એટીએમ ઉપાડ વધુ મોંઘા થશે। એચડીએફસી બેંકથી પીએનબી સુધી એટીએમ ઉપાડના નિયમો 1 એપ્રિલથી બદલાયા છે। યુપીઆઈનો ઉપયોગ કરીને એચડીએફસી બેંકના એટીએમમાંથી રોકડ ઉપાડ હવે એટીએમની મફત વ્યવહાર મર્યાદામાં ગણાશે। મેટ્રોપોલિટન વિસ્તારમાં એચડીએફસી એટીએમ પર 5 વ્યવહારો મફત છે, જ્યારે અન્યત્ર 3 વ્યવહાર ઉપલબ્ધ છે। આ મર્યાદાથી આગળ દરેક વ્યવહાર માટે ₹23 વત્તા કર વસૂલવામાં આવશે। ચોથો ફેરફાર છે, નવો આવકવેરા કાયદો। 1 એપ્રિલથી ટેક્સને લઈને પણ ઘણું બદલાઈ રહ્યું છે। વાસ્તવમાં અત્યાર સુધી લાગુ કરવામાં આવેલા આવકવેરા અધિનિયમ 1961 ની જગ્યાએ આ નવો કરવેરા અધિનિયમ 2025 અમલમાં આવ્યો। સાથે જ એચઆરએ ભથ્થાથી લઈને ટેક્સ સિસ્ટમને સરળ બનાવવા માટે નિયમોમાં ફેરફાર કરાયા। બીજો મોટો ફેરફાર એ થયો છે કે અત્યાર સુધી લાગુ કરવામાં આવેલા નાણાકીય વર્ષ અને મૂલ્યાંકન વર્ષની ઝંઝટનો અંત આવી ગયો છે અને બધું મળાવીને હવે ટેક્સ યરનો કન્સેપ્ટ પણ લાગુ કરવામાં આવ્યો છે। પાંચમો ફેરફાર છે, શેર ટ્રેડિંગ વધુ મોંઘું થશે। 1 એપ્રિલ શેર બજારના રોકાણકારો માટે બોજારૂપ તારીખ બની ગઈ છે। નાણામંત્રીની બજેટ જાહેરાત બાદ 1 એપ્રિલથી સ્પેશિયલ ટેક્સ એટલે કે એસટીટી વધી ગયો છે। આનો અર્થ એ છે કે જો તમે F&O ટ્રેડિંગમાં જોડાવ છો તો તમારે 1 એપ્રિલથી વધુ સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ ચૂકવવો પડશે। ફ્યુચર પર એસટીટીમાં 150% અને ઓપ્શન્સ પર એસટીટીમાં લગભગ 50%નો વધારો થયો છે। છઠ્ઠો ફેરફાર છે, નવો લેબર કોડ। 1 એપ્રિલથી સમગ્ર દેશમાં નવો લેબર કોડ લાગુ થયો છે। આ અંતર્ગત માત્ર 4 નવા લેબર કોડ લાગુ કરવામાં આવ્યા છે, જેમાં પહેલાથી જ લાગુ 29 કાયદાઓ દૂર કરાયા છે। તેમને 21 નવેમ્બર 2025ના રોજ સરકાર દ્વારા સૂચિત કરવામાં આવ્યા હતા। જો તમે આનાથી આવતા ફેરફારો ઉપર નજર નાખો તો કર્મચારીનો મૂળ પગાર 50% રાખવો જરૂરી છે। આવી સ્થિતિમાં પીએફનું યોગદાન વધી શકે છે અને ટેક હોમ સેલરી પણ ઘટી શકે છે। સાતમો ફેરફાર છે, પાન કાર્ડના નિયમો બદલાયા છે। પાન કાર્ડ સંબંધિત નિયમોમાં પણ ફેરફાર કરાયા છે। હવે જો તમે પાન કાર્ડ લેવા જાઓ છો તો ફક્ત આધાર કાર્ડ પૂરતું નથી, તમારે તેના માટે અન્ય દસ્તાવેજ પણ આપવા પડશે। વધુમાં જો તમે વાર્ષિક ₹10 લાખ રોકડા જમા કરાવો છો તો ₹5 લાખ સુધીનું વાહન ખરીદો છો, હોટલ કે રેસ્ટોરન્ટમાં ₹1 લાખ સુધી રૂપિયાથી વધુની ચૂકવણી કરો છો અથવા તો ₹20 લાખ સુધીની સ્થાવર મિલકત ખરીદો છો તો પાન કાર્ડ બતાવવું ફરજિયાત રહેશે। આઠમો ફેરફાર છે, ફાસ્ટેગ મોંઘો થયો છે। હવાઈ મુસાફરીની સાથે રોડ દ્વારા મુસાફરી કરનારાઓને પણ ફટકો પડ્યો છે। 1 એપ્રિલ 2026થી ફાસ્ટેગ માટેનો વાર્ષિક પાસ વધુ મોંઘો થયો છે। અગાઉ 3000માં 200 ટ્રીપ ઉપલબ્ધ હતી, પરંતુ હાઈવે ટોલ માટે વાર્ષિક ફાસ્ટેગ પાસ હવે વધુ મોંઘો થયો છે, જે 3000થી વધીને 3075 થયો છે। નવમો ફેરફાર છે, રેલવે ટિકિટ રદ થઈ છે। 1 એપ્રિલથી રેલ મુસાફરી સંબંધિત એક ફેરફાર પણ અમલમાં આવી રહ્યો છે। ભારતીય રેલવેએ રેલવે ટિકિટ રદ કરવાના નિયમમાં ફેરફાર કર્યો છે। હવે જો ટિકિટ 72 કલાક પહેલા રદ કરવામાં આવે તો સૌથી વધુ રિફંડ આપવામાં આવશે। 72 થી 24 કલાક પહેલા રદ કરાશે તો 25% ભાડામાં કપાત થશે। 24 થી 8 કલાક પહેલા રદ થવાથી 50% ભાડામાં કપાત થશે અને 8 કલાક પછી રદ કરવાથી કોઈ રિફંડ મળશે નહીં। 10મો અને છેલ્લો ફેરફાર છે, બમ્પર બેંક રજાઓ। આરબીઆઈએ એપ્રિલ મહિનાની બેંક રજાઓની યાદી અપલોડ કરી નાખી છે અને આ મહિને બેન્કિંગ કામ માટે શાખામાં જતા પહેલા તેની સમીક્ષા ચોક્કસથી કરજો।
હકીકતમાં એપ્રિલ મહિનામાં બેંકો 14 દિવસ માટે બંધ રહેશે. આમાં બીજા અને ચોથા શનિવાર તેમજ રવિવારનો પણ સમાવેશ છે. ગુડ ફ્રાઇડે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિ જેવા પ્રસંગોએ પણ બેંક બંધ રહેશે. નવું વર્ષ, નવા નિયમો અને નવી મોંઘવારી, આ 10 ફેરફારોમાંથી તમને સૌથી વધુ શું નડશે? કમેન્ટમાં જણાવો અને આવી જ અપડેટ્સ માટે અમને ફોલો કરો.